એટલે જ્યાં સુધી મેળવણને ટીપું ન પડે ત્યાં સુધી મેળ ન આવે. દૂધ કે તમે ગમે એ સૂલે મૂકજો તો એનો ઉફાળો અને ઉભરો આવશે ને. પાણી ગમે એટલું ઉકાળજો, આવે પોતાનું સ્વરૂપ આવું છે. એને કોઈ જે ઓછા વધુ થતું નથી. અને જ્યાં ઉભરો આવે છે અને હું કાંઈક જાણી ગયો, મને કાંઈક ભજન આવડે, ઉભરો આવે છે મનને આવે છે. પોતાનામાં કોઈ વસ્તુ છે નહીં, જેમ સેમ સ્થિરનો સ્થિર છે. એ આગા પાસે કોઈ વસ્તુ થતી નથી. પણ જ્યાં સુધી સમજણના ઘરમાં ન હોય ત્યાં સુધી આપણે ગોતવા જવું પડે ને જવું પડે. નગર કોઈ વસ્તુ ગોતવા કારવા કાંઈ જાવી પડતી નથી. અને ગીતાજીની મારી પાસે 14 યજ્ઞનું વર્ણન કર્યું. આ પછી આ યજ્ઞ શ્રેષ્ઠ છે, આ પછી આ યજ્ઞ શ્રેષ્ઠ છે, એમ વર્ણન કરતાં છેલ્લે અર્જુનને કહે છે કૃષ્ણ ભગવાન કે એ અર્જુન, જ્ઞાન યજ્ઞ સર્વ કર્મ ભસ્મણી. જ્ઞાન થઈ જાય તો ગમે એવું કર્મ હોય તો બળીને ભસ્મ થઈ જાય. બાકી બીજા એકેથી કર્મ બળીને ભસ્મ થાય એવો કોઈ યજ્ઞ છે જ નહીં. કર્મમાં બંધાવ પણ કર્મ બળીને ભસ્મ થાય. આ જ્ઞાન યજ્ઞ જ એક એવો છે કે ગમે એવું કર્મ હોય તો બળીને ભસ્મ થઈ જાય. અને આપણી નજર સામેનો દાખલો તોરલે ઉપદેશ આપ્યો જેસલને, તો જેસલ જેવો તો કોઈ પાપી હતા નહીં. હતા પણ આ કાંઠે સોરને ઓલે કાંઠે પીર બનાવી દીધો. તમે જોઈ લો આ ગુરુ વસનનો મહિમા. કે બીજું કાંઈ ક્યાંય જાત્રા કરવા કે હવન કરવા, તપ કરવા, જપ કરવા ક્યાંય મોકલ્યા હોય તો મને બતાવો. હે, ખાલી એટલું જ કીધું જેસલ પાપ તમારો પ્રકાશી ગયો અને ધર્મ તમારો સંભાળો, મારો નહીં. અને મારો સંભાળવાનો કે ત્યાં આગું રહેવું, ત્યાં કાંઈ કહીશે. પોતે પોતાનો સંભાળવાનું કહે. સદગુરુ મહારાજે પોતાને સમજાવ્યું, એને સમજાવ્યા નથી. આપણને પોતાની જ વસ્તુ પ્રગટ કરી દીધી. અને અખંડ જ્યોત જલહળી આનો પાઠ માંડ્યો હતો, ઓલો પાઠ નહીં. અને એ જ્યોત કાર્ય ઓલાય એમ નથી. તો એ જીવન સાહેબ કહે છે જળ હલે જ્યોત, આમાં જળ હલે કીધું ને, બીજે ત્યાં જળ હળતી નથી. અને ગીતાજીની માલપા કીધું કે હે અર્જુન, તારા પ્રકાશથી સાંદો સૂર્ય બધું પ્રકાશી. તમે રાતે જોવો તો તમારા પ્રકાશથી તારોડિયા તમને બતાવે. લાખો ગા વાગા છે તો પણ આમાંની તત્વ વીવ જાય, પોતાનો પ્રકાશ વીવ જાય, પછી આંખને બધી ઇન્દ્રિયો છે પણ કાંઈ ભળાય તો પ્રકાશ કોનો છે? આ વિચાર કરવાનો તમારે મારે. પોતાનો પ્રકાશ છે. અને નામેથી જ્યારે આપણો જન્મ થયો ત્યારે સવાસ જ પહેલો નાળનો કટ કર્યો એટલે સવાસ આવ્યો. એ વખતે નામ નહોતું, હતો અનામી હતો. પછી નામ લગાડ્યું કારણ કે જગતનો વ્યવહાર કરવાનો. અને જ્યારે આનો દેહ છૂટશે ત્યારે નામ રહે પણ સવાસ એ વખતે સવાસ નહીં હોય. જોઈ લો. જોઈ લો તમે. એટલે બહુ વિચારવા જેવું છે. એમ પોતાનો જ આપણે ખ્યાલ કર્યા કરવા. ચાલો આમાં આમ છે, આમ થયું ત્યારે આમ થયું. બીજું કાંઈ સમજવા જેવું છે નહીં. જેટલું શાસ્ત્રમાં છે એટલું પુરાણમાં છે, પુરાણમાં છે એટલું વેદમાં છે, એટલું ભજનમાં છે, સાહિત્યમાં છે. બધું એક સરખું જ નોખું જેવો જેનો અનુભવ એવું પીરસ્યું. પણ એટલું જ આપણા પિંડની માલપા છે, બ્રહ્માંડમાં છે એટલું. એક વાળપા વસ્તુ પણ ઓછા વધુ નથી. પણ જેમ છે ત્યાં આપણે ઊભા રહેતા નથી. આ ભૂલ ત્યાં પડે. નકર શોખીન સચ જ વાત ગુરુ મહારાજે સમજાય. એટલે એ વખતે જો સમકારો થઈ ગયો તો મોતી પુરવાઈ ગયો. નકર હજી અંધારું ગોતવા જાય તો હજી અંધારું છે ને છે. ગંગા સતી એ વખતની વાત કરી કે વીજળીને સમકારે મોતી પુરવી લ્યો પાનભાઈ. તમને જ્યારે આ દેહની માલપા સમકારો થયો ત્યારે પ્રગટ થઈ. અને જ્યારે પાછા ગુરુ શરણે ગયા એટલે ઓર સમકારો કર્યો. પણ એ વખતે મોતી એટલે મન
મનરૂપી મોતી જોઈ ગુરુના શબ્દમાં પરોવાઈ ગયું વસનની માલપા, તો બધું ગોતવું, દુનિયાની માલપા, જગતની માલપા મટી જાય, ગોતવું પડે નહીં. આ મનરૂપી કીધું મોતી. પણ એ શબ્દ જ્યારે નીકળ્યો, આ 4 વસ્તુ ગુરુ મહારાજને અર્પણ કરી અને પછી કીધું તું કોણ છો અને ક્યાં ઊભો. એ વખતે મનરૂપી મોતી ત્યાં પરોવાનું કે ગુરુ મહારાજ હું વસનમાં ઊભો અને હું પોતે છું, તો કે બીજું કાંઈ, તો કે નહીં. તો એ કીધું તું અજર અમર વિનાશી. આ તત્વનો કોઈ જે નાશ નથી. અને જો એ બોલ્યું આપણું હોય તો આપણે મૂકીએ ખરા, એથી જુદા છે. અને એ તે કાંઈક આપણો પૂર્વ જન્મની કમાણી હશે એટલે આ મનુષ્ય દેહ મળ્યો, ભલે લૂલો, લંગડો, પાંગળો, ગમે એવો મળ્યો, પણ મળ્યો તો મનુષ્યનો દેહ. હે, આપણો કાંઈક ભાગ છે તે, બાકી રૂપરંગ સામે જોવાનું નથી. હું તો એ જ માનું કે ભલે ગમે એવો મળ્યો, પણ મળ્યો તો મનુષ્યનો દેહ. અને એમાંથી જેવું બનવું છે એવું બનાય. હે, એટલે આમાં જેવું બનવું એવું બનાય. સોર બનવું હોય તો બનાય, ડોક્ટર બનવું હોય તો બનાય, PSI બનવું હોય તો બનાય, ભક્ત બનવું હોય તો બનાય, અને ભગવાન બનવું હોય તો બનાય. તમે જોઈ લો, દશરથને ઘરે તો એ દીકરાનો જ જન્મ હતો, પણ ભગવાન બની ગયા. પછી જેલની માલપા જન્મ, ગળહુંદી પાવાવાળું કોઈ હોય મને બતાવો. કૃષ્ણ ભગવાનને હતું કોઈ, પણ તો એ ભગવાન બની ગયા કે નહીં. પણ ગુરુ મહારાજે જ્યાં મૂક્યા ત્યાં ઊભા રહ્યા એટલે બન્યા. એમ જેટલા 252 ભક્તો છે એ ગુરુ મહારાજના વસન માથે મોતી બરોબર પરોવાઈ ગયું વીજળીને સમકારે, એના જ નામ હજી સમકી રહ્યા, હજી અંજવાળું છે. આપણા હગાવાલા થાય, આપણા ઓળખીતા છે. પણ તમે જોઈ લો, અને તમારી ત્રીજી પેઢીનું નામ મને બતાવો, છે ખબર? આપણી ત્રીજી પેઢીનું નામ આપણને નથી આવડતું. બોલે તો કેટલી પેઢીઓ વી ગયું તો એના ગુણ ગાય કે નથી ગાતા? આ જવો મોતી પરોવાનો અને સમકારો થઈ ગયો. એમ તમારે મારે એવો સમકારો કરવો પડશે અને જીવન એવું બનાવવું પડશે. તે સિવાય મેળ પડે એવું નથી. તો માથે કોઈ નથી. એટલે કોઈ પણ વાણી કે કોઈ પણ લ્યો તો એની વાહે ભેદ છુપાણેલો છે ને છે. પણ તમારે મારે જેમ આપણે સમજવું પડશે અને જીવન એવું બનાવવું પડશે. ગમે એનું ભજન તમે લ્યો, અને એ પોતામાં પ્રગટ કર્યું ભજન, બહારથી નહીં. અને પોતાની માલપા બધું પડેલું છે. શરીર છે એ અભણ છે, મન છે એ અભણ છે, પણ આત્મા છે એ અભણ નથી. એ તો 84 લાખ અવનીમાં ફરતા 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 પૂન મોખરે આવ્યું ને, એ ભણી. અને આ મૂર્તિ પોતે સામે રહીને કંડારી, અને ઓલી મૂર્તિ તે આની માલપા પ્રેરણા થાય ને તારે જ કંડારાય છે. શિવ ભગવાનની, કૃષ્ણ ભગવાનની, ગમે એની જવું. આવરણ બાદ કરી નાખે, પણ આમાં છે એ જ્યારે અહીંયા પ્રેરણા કરે કે આવરણ છે તું હટાવી લે તો જ આવી મૂર્તિ બનશે, બાકી એમને બને એમ નથી. એટલે એની સિવાય કોઈ વસ્તુ થઈ શકે એવું નથી. પણ સમજાય તો. અને એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ અને એને આપણે માનીએ કે આમાં પ્રાણ પૂરાઈ ગયો, પણ આની મલપા પ્રાણ પ્રતિષ્ઠા થઈ પણ તમને મને ખબર નથી. આની મલપા પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ઓળનો પછેડો તોડ્યો અને નાળનો કટ કર્યો ને તારા આયલો પ્રાણ ચાલુ છો. આ પ્રાણ ચાલુ છો ને ભેદવાળો ચાલુ છો. અને નાભીથી જ્યારે આપણે પ્રાણ લેતા હતા એ સત્ય સત્વગુણ હતો, એ ભેદવાળો હતો નહીં. અને આયલો ચાલુ છો એટલે આનો દીકરો ને આનો ફઈ ને આનો મામા ને આના માસી, આ ભેદવાળો છે. અને પકડી લીધો. નગરી કોઈનો હગો નથી.
આ તો પુણ્યને લીધે પૂર્વ જન્મની કમાણી અને એનું ઋણ બાકી છે. એટલે એક આ ભવાયા જવો નાટક ભજવતા હોય તો તમે જોઈજો, કોઈ દીકરી બનશે, કોઈ પત્ની બનશે, કોઈ પતિ બનશે, કોઈ રાજા બનશે, કોઈ પ્રધાન બનશે, બને ને? પણ નાટક પૂરું થયું એટલે એમાં પૃથ્વીના તેજ માથે તમેનું નાટક ભજવવા આવ્યા છે. એટલે નાટક જેનું પૂરું થાય એને હાલતું થવાનું, બાકી કોઈનું કોઈ નથી. અને કોઈને કોઈ વસ્તુ દઈ દેવાની નથી, પણ કોઈ જગ્યાએ તમારા મારા મોહિત થઈને અટકી રહેવાનું નથી. અટક્યા ત્યાં બંધન પીડ્યું. એટલે ગંગા સત્યા ભજનમાં કીધું, હું ને મારું એ છે મનનું કારણ પાનભાઈ. આમ પકડી કોને લીધો? મને પકડી લીધો. આ હું આ મારું ને આ બધું મારું માની બેઠા. એ મનનું છે કારણ પાનભાઈ. પણ મન જો ધણી મટી જાય તો કોઈ વસ્તુ છે નહીં, અને કોઈને દઈ દેવાની નથી. અને તમે અત્યાર સુધી તમે સાંભળ્યું છે કે આ ધર્મ છે તો આવો છે, કે આ ધર્મ આવો છે. મહાપુરુષે કીધું માનવ ધર્મ એ મહાધર્મ છે. કયો કીધો? અને માનવ સેવા એ મહાસેવા છે. બીજી કોઈ સેવા કીધી? કીડિયારું પૂર્યાવો તો મહા સેવા છે, ગાયને નિર્યાવો તો મહાસેવા છે. કીધું ક્યાંય? પણ હું કીધું વાતમાં માનવ ધર્મ એ મહાધર્મ કીધું. બીજો કોઈ મહાન ધર્મ છે નહીં. અને બધાને કુદરત પૂરું પાડે જ છે. આ તો તમે હું ઉડતી જોકમાં પૂર્યા છે. અને ગુરુ મહારાજ જોકમાં લે છૂટા કરે છે. તમે એમ કહો કે ગૌશાળા, પણ ગૌશાળા તમે ગાળીઓ નાખીને વાડ કરી માલપા તારે ને કે એને ખવડાવવાળો તો મારો 30 લોકનો નાચ છે ને. બધી વસ્તુને તમે જોઈ લો. 9 મહિના માના પેટની માલપા હતા તો ત્યાં કોની પૂરું પાડ્યું? અહીંયા ગમે એવું ભજન ગમે એવું હતું તો ત્યાં કોઈ આપી શકે કે અંબાવી શકે એવું હતું? વિચાર. અને ઓળનો પછેડામાં માલિક આપણને છૂટા કર્યા, અને કદાચ ઓળના પછેડા હોતી સુખદેવની જ ઘોડી હાલવા માંડીએ તો ક્યાંય દિવાલ આવે એવું ખરું? હે? તો એક મુઠ્ઠી જગ્યાની માલપા હતા, અને ઓળનો પછેડો વીંટાણેલો હતો તો ન્યા પરમાત્મા પૂરું પાડતા હતા કે નહોતા પાડતા? તો આ કવડો પોલારો છે. પૂછ્યા રહી હે? આ કવડો કે ઓળના પછેડા હોતી હાલવા માંડીએ, જિંદગી પૂરી થઈ જાય પણ દિવાલ આવે છતાંમાં એમ કંઈક હું ભૂખ્યો રહું, એ માન્યતા જ ખોટી છે. વિશ્વાસ નથી. જ્યાં નાળનો કટ કર્યો ને જ્યાં સઠી કરીને અને આ બધું સોંટાડી દીધું ને નામવાળો, ન્યાલો કુદરતને છોડી દીધો અને વિશ્વાસ ઉઠી ગયો. એટલે પરમાત્માએ કીધું કે મારો વિશ્વાસ નથી અને મને છોડી દીધો, તો હવે ન્યાલો ગોઠણ ભરીએ આપણે છે કે હું આમ કરીશ તો થાય, નકર હું ભૂખ્યો રહી જાય ન રહે. કુંવરબાઈનું મામેરું પૂર્યું ને એમ પૂરવાવાળો મારો નાથ છે ને કે અમે તમને ગમે ત્યાંથી જગાડીને દે, પણ વિશ્વાસ હોય તો. બાકી વિશ્વાસ છોડી દીધો તો નથી, તો ગોઠણ ભર્યા થવું જ પડશે. બાકી તમે ગમે એવી માનતા કરો ને મળી જાય એવું નથી. અને મળી જતું હોય તો આ જગત છે એ આ એટલો બધો ખર્ચ કરીને આ મિશનને આ માથાકૂટ કરે નહીં. અને છતાં કરીને તમે ભેગું કરશો તો ભાગ વિના મળશે નહીં. જુઓ, દીકરીના લગ્ન હતા અને કંકાસની માલપા, આ સુરતની માલપા મોટામાં મોટા બિલ્ડર કહેવાતા હતા, છતાં પોતે જ ગોળી મારી, બીજા કોઈ મારી. જવા સમજણ કેવી છે? હે? કોઈ જાતની તાણ નહોતી, પણ સમજણની તાણ હતી કે તાણ હેની હતી? સમજણની તાણ હતી. આ ગુરુ શરણે તેજ આવવું પડે સમજણ લેવા માટે. અમથું જવાનું નથી. સમજણની તાણ હતી, બાકી કોઈ કમી હતી નહીં. માણસ એમ કે કાંઈ કમી નહોતી, પણ હું એમ કહું કમી હતી પણ સમજણની. નકર આ પગલું ન ભરે, ન ભરે. અને એક જ
મનુષ્ય અવતારમાં કર્યું, હવે એને 7 અવતાર એવું કરવું પડે એમ આપણા શાસ્ત્રો અને પુરાણો કહે છે. એક નહીં, કેટલા? 7 અવતાર. હું કે હજી તમારી ટિકિટ પૂરી નથી થઈ એટલે તમે દેશમાં જાઓ છો, ટિકિટ દેહને લીધી અને વડોદરા જતા પંચર પડ્યું તો એ બસમાં તમે ઉતરી ગયા, પણ ટિકિટ તો એ નહીં હાલે, પાછું બસમાં હાલું બેહવું પડે. એમ હજી એને બસમાં બેહવું જ પડશે, પૂરું કરવું જ પડશે. એટલે ગમે એમાં અવતાર મળે. અને છેલ્લે હગાવાલા કુટુંબમાં એ બધાએ કીધું જે કર્યું તે બરાબર છે, હવે અમારે એવું કાંઈ નથી કરવું, એના દેહનું અમારે દાન દેવું. શું કહેવું? કીધું દેહનું દાન દેવું. તો એ વખતે કાગળિયા બાગળિયા બધા 4 કર્યા, પણ સહી કરવાની થઈ ત્યાં અટક આવી ગયું, એનું દાને કામ ક્યાંય ન હોય. જોઈ લો. એક અંગ પણ ક્યાંય કામ ન આવ્યું. એટલે તમેનું ગમે એવું ભેગું કરશો, ગમે એવું દેવા બેસો, પણ જ્યાં સુધી સમજણ નહીં ઘરમાં નહીં હોય અને સમજણ ઘટશે ત્યાં સુધી કોઈ વસ્તુ કોઈને કામ નહીં આવે. આ તમારી નજર સામેનો દાખલો અને જોઈ લેવાનું. હે આખું કુટુંબ હગુવાલું બધું ભેગું છે કે ભગવાન કે હવે કાંઈ આમેલી ડૉક્ટરે કીધું કે હાથ ઊંચા કરી દીધા કે આમેલી હવે એ જાગૃત થાય એમ નથી, હવે કરવું હું તારે હગાવાલા એમ કીધું. એ કે તો કાંઈ નહીં, એના દેહનું તમે દાન આપી દો. પણ એ દાને ક્યાંય કાંઈ આવ્યું હોય મને બતાવો. ન આવ્યું. કાગળિયા બધા કમ્પ્લીટ કરીને જ્યાં દાન કરવાનો ટાઈમ આવ્યો ત્યાં પોતાની અટક આવી ગયો, સહી કર્યા મળે તો દાન દેવાય. વળતે દિવસ ફકરો મોબાઈલમાં આવ્યો હતો, મારા ઘરની વાત કરતો નથી, મેં તો મોબાઈલમાં વાંચ્યું અને સાંભળ્યું, હું તમને કહું છું. અને ઠેઠલી ઠેઠ સુધી તમે જુઓ તો ઘટ્યું સમજણ કે બીજું કાંઈ નકા આમ ઠામ ને બધું હતું. એટલે સમજણના ઘરમાં રહેવું. હા, એટલે બહુ વિચારવું. અને ઘરની માલપા બધા હરખા હોતા નથી. એક જ માણસના ભાગનું આપણે ખાતા હોય, બધાના ભાગ હરખા હોય નહીં. અને એક કદાચ મોડું હોય તો એને હાથ જોડવા, એટલે વગર કીધું નરમ પડી જાય, પણ એની સામે તીખા લેવા નહીં. નકર એ કાંઈ કરી બેસે તો કલંક બધાને લાગશે ને. હારામાં ભાગ નથી પણ કલંકમાં બધાને છે ને. લંકાની માલપા તમે જોઈ જો, વિભીક્ષણને એકને જ તે જ્યારે ન્યાલી વિદાય કરી તારે જ લંકાની પથારી ફરી. ક્યાં સુધી ફરી? નહીં. હસ્તિનાપુરની માલપા વિદુર કાકાને કીધું કે તમને કાકા શું ખબર પડે, આલ્યો પૈસા તમે જાત્રા કરવા જાઓ. કોણ કે? દુર્યોધન. જ્યારે વિદુર કાકાએ એમ કીધું કે ભાઈ રજવાડું આખું હતું તો પાંડુ રાજાનું હતું, 80,000 દેશનો એ રાજા હતા અને 4 જીતીને આવ્યા હતા, એટલે 84નું રજવાડું થયું. પણ એમલી આપણે એને આમ ગણો તો 3જો ભાગ લાગે. 3 ભાઈઓ હતા એટલે 3જો ભાગ લાગે. અને આમ જુઓ તો કે એનું 50% ગણાય અને 2 ભાગમાં એમી 2. આ વાત કરી. ત્યારે દુર્યોધને કીધું કાકા સાનામાના બે જાઓ, તમને શું ખબર હોય. એમ કરતા કરતા પરમાત્મા સંધિ કરતા હતા. એ વખતે પરમાત્માએ એમ કીધું ભાઈ કે એમ કરોમાં 3 ભાગનું છે તે દુર્યોધનને કે વિદુર કાકાના ભાગનું તમે રાખો, 2 ભાગનું તમે રાખો, 1 ભાગનું પાંડવોને આપો. એટલે કીધું મામા શકોની મામા તો કે હા કેમ કરશું. એટલે શકોની મામાએ આમાં મિસર કરો, હજી શાંતિ રાખો. એ શાંતિ રાખવા ગયા તે કૃષ્ણ ભગવાન એમ કીધું તો એમ કરો. ઉતરતા ગયા, અડધું નથી જોતું, 2 ભાગનું નથી જોતું, 3 ભાગનું તમે રાખો અને 1 ભાગનું આપો. ત્યાં વળી પાછું મામાને પૂછતા 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 એમ કરતાં કરતાં 10,000 ગામનું કીધું તો એ પાછો શકોની મામા ઈશારો કરે એટલે શકોની મામા કહેતા મન ધરાતું નથી. એમ કરતાં કરતાં કીધું કે 5 ગામ આપો. કેટલા? ત્યારે કીધું મામા કેમ કરશું તો કે આપી દો ને.
આપવાનું નક્કી કર્યું. આપવાનું નક્કી કર્યું એટલે કૃષ્ણ ભગવાને કીધું તો ક્યાં ગામ આપવા એ તમારા હાથે તમે આપો, પણ જે આપો એ તાંબાને પત્ર લખીને આપો, એટલે આ પાછી બાંધવાનું રહે નહીં. લખાણ કરીને બોલ્યું નહીં, ને કે બોલ્યો કે ફરી દે, એટલે તાંબાને પત્ર. તો કે સારું. એ વખતે ભણેલો કરણ હતો. કોણ? અર્જુનનો ભાઈ કરણ. એ ઓલી સભામાં હતા ને ભણેલા હતા. એ વખતે તાંબાનું પત્ર અને લેખન કરણને આપી, અને એ વખતે જ્યારે કહે છે કૃષ્ણ ભગવાન કે તમારા હાથે તમે બોલો, એ નામ એ લખી લે. 5 ગામ આપવાનું કર્યું અને સમાધાન કરવાનું કર્યું. ત્યારે શકુની મામાને પૂછ્યું પાછું, એ કે મામા ક્યાં ગામ આપશું? તો કે આને ક્યાં ખબર છે, એને નામ પાડવા જોઈએ ને, આપણે નામ પાડવું નથી. એટલે એ વખતે કૃષ્ણ ભગવાને કીધું તમે નામ પાડો. એટલે કૃષ્ણ ભગવાને કીધું એ કે એક પહેલું લખો હસ્તિનાપુર, લખી લીધું. પછી બીજું, તો કે બીજું ઓલી નગરી કઈ વસાવી હતી? ઇન્દ્રપસ, એક લખો ઇન્દ્રપસ. પછી તો કે ત્રીજું, તો કે મારવાડ લખો, ત્રીજું મારવાડ લખ્યું. અને પછી તો કે મેવાડ, અને મેવાડ લખો એટલે મેવાડ લખ્યું. એમ એની 5 ગામ જ્યારે લખાવ્યા, એટલે 5 ગામ જ્યારે લખાવ્યા, અને પછી કીધું કે હવે આપણે સમાધાનને સંધિ. તો કે હા, પણ તો કે જાહેરમાં વાસી ગયું. એટલે એ વખતે જ્યારે કરણને જાહેરમાં વાસવાનું કીધું, એટલે કરણ પેન હતી મોઢામાં લીધી. શું લીધી? પેન મોઢામાં લીધી ને એક પૈયે ઊભો, એક પૈયે ઊભો રહીને 5 ગામ એને વસા. ત્યારે દુર્યોધને કીધું, ઓલા શકુની મામાએ, એ કે દુર્યોધન એને પૂછો તો ખરા, ઊભો છે તે પૈયે ખાલી સડી ગઈ કે લંગડો થઈ ગયો કરણ? ત્યારે એ વખતે કરણને પૂછ્યું, એ કે તમે એક પૈયે કેમ ઊભા રહ્યા? તો કે એક પૈયે ઊભો જ રહું ને, પગ મૂકવાની જગ્યા નથી રહ્યા, બધું માગી લીધું. કોને? કૃષ્ણ ભગવાન. તો કે કયું? તો કે બધું માગી લીધું, ક્યાંય તમારું છે નહીં. તો કે કઈ રીતે? આની માલ પર તમે વિચાર કરો. મેવાડ કહેતા મન માગી લીધું ને ક્યાંય અંધશ્રદ્ધાની વાત નહીં. ઇન્દ્રપસ કહેતા ઇન્દ્રિયો બધી માગી લીધી, ઇન્દ્રિયોમાં કોઈ જગ્યાએ વાસ નથી. પછી હસ્તિનાપુર કહેતા દેહ તમારો નથી. આમ 5 વસ્તુ માગી લીધી પરમાત્માએ. એ 5 ને ઓળખે એને લીધે એ છે, પછી ક્યાંય છે નહીં. એટલે કે પગ મૂકવાની જગ્યા નથી. એટલે દુર્યોધન તરત ઊભો થયો કે ભરવાડિયા તમને શું ખબર પડે, એમ કરીને ટુકારા 2 કરી લીધા, અને માર પણ કૃષ્ણ ભગવાનને માર્યો. એટલે કૃષ્ણ ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, હવે જોઈ કુરુક્ષેત્રના મેદાનની માલમાં બધાને ભેગા એકઠા કરવું અને ન મરાવું, તે દિવસ કૃષ્ણ મટી જાવ. આની ભોજન બનાવેલું હતું એ પીડ્યું રહેવા દીધું, અને વેદુર કાકાના ઘર કોઈ હાલે. કોણ? કૃષ્ણ ભગવાન. એ વખતે જઈને વાત કરી એના પિતાને, ધૃતરાષ્ટ્રને, કે પિતાશ્રી, તો કે હા અમે સંધિ કરવા બેઠા. તો કે ભાઈ બેટા સંધિ થઈ ગઈ? તો કે સંધિમાં આ લોસો પડ્યો. તો કે લોસો ભલે પડ્યો, પણ કૃષ્ણને કાંઈ કીધું નથી ને. તો કે એને જ મેં 2-3 ટુકારા કર્યા અને માર માર્યો. તો કે એ કરવું. તો કે કાં? તો કે પરમાત્મા હતા, ભલે આંધળા હતા પણ સત્યવાદી હતા ને બધું હતું. પણ આ દીકરીઓ તે કર્મને લીધે એવો, અને એના ઘરેલા સતી હતા. આ નહોતું કરવું. તો કે આવું કર્યું. તો કે જાઓ તમે આડા ફરો અને પરાયણે આપણે ઘરે ભોજન કરાવો અને શાંત પાડો. પણ કૃષ્ણ ભગવાન પાછા વળ્યાની વિદુરને ઘેરે જઈને ભાજી ખાધી. જુઓ તમે, ત્યાં બાણો ખખડે પણ ત્યાં પ્રેમ હતો. એટલે જ્યારે હસ્તિનાપુરમાં વિદુર કાકાને જ્યારે જાત્રા કરવા મોકલ્યા ને, ત્યારે હસ્તિનાપુરની પણ પથારી કરી. એમ ઘરની માલપા એકાદું મોડું હોય તો સલવી લેવું, પણ એક તો સારું હોય ને હોય. કુટુંબમાં એક સારું હોય, ગામની માલપા એક સારું હોય ને એક નબળું હોય, એને લીધે આખું ગામ મોડું કહેવાય. બાકી બધા હરખા હોતા નથી. પણ સલવતા શીખી જવું અને પોતાના સ્વરૂપમાં રહેવું, એટલું કહી મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ પધારેલા હરિ ગુરુ સા